વલસાડ શહેરને અડીને આવેલ પાનેરા ગામમાં ગેલેક્સી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે બાબતે ગઈકાલે ગેલેક્સી વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારના મહિલાઓ અને પુરુષો એકત્ર થઈ માટલા ફોડનો કાર્યક્રમ કર્યો હતો. ગ્રામ પંચાયત અને સરપંચના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. પાણી આપો પછી આફરીન શેખ. અમને અહીંયા પાણીની, રસ્તાની, ગટર લાઈન બી નથી. કઈ જ અમારે અહીંયા કોઈ જોવા નથી આવતું. ના ગ્રામ પંચાયત વાળા આવે ના સરપંચ આવે. ખાલી વોટિંગ વખતે આવે છે, એ લોકો જોઈને જતા રહે છે. અમને આ બધુંની જ તકલીફ છે. આજે કેટલા વર્ષો થઈ ગયા પણ અમારા સાઈડ કોઈ જોઈ નથી રહ્યો. એટલે મારે એમને અપીલ છે કે ભાઈ અમારા બાજુ જોઈ જરાક ને અમને રસ્તો, પાણીની વ્યવસ્થા કરી આપે. આશાબેન શ્રીકાંતભાઈ પટેલ. અમે પાનેરા ગામમાં રહે, ગેલેક્સી પાછળ. અમને કેટલા વર્ષથી 200 આદમીને પાણીના સારું બહુ પ્રોબ્લેમ થતા છે. પાણી જ નહીં મળે. અમે કેટલી અરજી આપેલા પંચાયતમાં, તો બી હા આવે પાણી કરીને બધા અમને કોઈ પાણી નહીં આપે. આનાથી તરસે અમે તો 3 મહિના પછી તો ગરમીમાં તો પાણી મળે જ નહીં અમને. બહુ ભરીને કંટાળી જાય. ટેન્કર કાલ આવે તો પૈસા બી જાય અમારા ટેન્કરમાં તો. એટલે પાણી મળે જ નહીં અમને તો. કોઈ આવે જ નહીં. સિર્ફ વોટિંગ લેવા આવે, હા અમે તમે કરી આપે પાણીની સગવડ એમ કે. પાઇપલાઇન બી લાખી જાય. 5 પાઇપલાઇન છે, 6 પાઇપલાઇન. એ અરજી કરી દે, ટેન્ડર પાસ કરે, પછી પાણી આવે જ નહીં. મારું નામ ગીતાબેન છે. એટલે પાણીનો બહુ સમસ્યા છે ભાઈ. પાણી નહીં મળતા છે. પાણીનો બહુ પ્રોબ્લેમ છે. એટલે લગભગ 50 વર્ષ પહેલા હોય, 50 વર્ષથી કઈ કરે નહીં સરપંચ. ખાલી વોટ ના માટે આવે, પછી વોટ લઈને તમે લોકો જાય, પછી અમારે બધું તો જોવા બી નહીં આવે ફરિયામાં. એવું થોડું ચાલે? એવું નહીં ચાલે ને. તો ગરીબ માણસ ને તો જોવું પડે જરાક. હે ક્યાં લોકો ને હું સમસ્યા છે, હું નહીં પાણીનું. આ સરપંચ તો જોવા તો આવું જોઈએ કે નહીં? હે તો એટલું બી નહીં આવે. અને તમે લોકો વોટ આપે, ગરીબ માણસ તો તમને વોટ બરાબર આપે, અને તમે લોકો વોટ લઈને તો તમે લોકો સરપંચ બની જાય. હે અને ગરીબ માણસ તો જોવા બી નહીં આવે. તમે લોકો તો પાણી ને હું શું છે અને હું નહીં એનો પ્રોબ્લેમ. હે આપડા બધા માંડા પડે. આ વેચાતી પાણી લઈએ અમે લોકો ટેન્કર. ભલે ગરીબ હોય તો કઈ નહીં, અમે લોકો વેચાતી ટેન્કર મંગાવે જ. અમે લોકો તો પાણીને લીધે એટલે કરેલું છે અમે લોકો. એટલે પાણી નહીં મળે એને એમને માટે કરેલું છે અમે લોકો. એટલે તો તમારો બોલાવેલો છે. પાણીનો તો બહુ મગજ મારું છે અમારે તો. પીવા તલક અમને પાણી નહીં મળે. એટલે એમના માટે અમે લોકો મીટિંગ કરાવેલા છે. એને શું કરવાનું? સરપંચ લોક ને તો કઈ ચિંતા નહીં મળે, ગરીબ માણસ ને તો. આ બૈરા તો કેટલા બધા દોડી બોરિંગ પર તો માંડા પડી ગયેલા છે બધા.